शन्नो मित्र संवरुणः शन्नो भवत्वर्यमां शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम्। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। આજનો વિષય આત્મનિરીક્ષણ। ગઈકાલે આપણે સાંભળ્યું સાવધાની, અને સાવધાની આવે ક્યારે? જ્યારે આપણે આત્મનિરીક્ષણ કરીએ ત્યારે। આ શબ્દની અંદર બે શબ્દ છે, આત્મ અને નિરીક્ષણ। અહીં આત્મ શબ્દ એટલે શરીર, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ, અહંકાર, આ બધાનો સંગાત એટલે અહીંયા આત્મ કીધું ને આ બધાનું નિરીક્ષણ કરવાનું। નિરીક્ષણ એટલે એનાલિસિસ, ઓબ્ઝર્વેશન કરવાનું, આખો દિવસ ઓબ્ઝર્વેશન કરવાનું, ધ્યાન રાખવાનું। શરીર વગેરે મારા ચાકર છે કે હું એમનો ગુલામ બની ગયો છું, આ આપણે બરાબર નિરીક્ષણ કરવું પડે। શરીર વગેરે કહું એટલે બધું જ આવી ગયું, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, આ બધું જ। અત્યારે કેરીની સીઝન ચાલે છે। કેરી ઘરમાં લાવ્યા હોય તો દિવસમાં 2 વાર એને જોવી પડે। કેમ? તો કે જો કેરી, અમુક કેરી સડવા લાગે અને એના પર ધ્યાન ન થાય તો આખું ફળ સડી જાય અને પછી કેરી નકામી થઈ જાય। એવી જ રીતે આપણે આ શરીર આદિ પર દિવસમાં 2 વાર ધ્યાન આપવું પડે। દુર્ગુણો આપણી અંદર ઘૂસ્યા છે કે નહીં એનું બરાબર 2 વાર સવાર અને સાંજ એનાલિસિસ કરવું પડે। અને જો ધ્યાન ના આપીએ તો જેમ કેરી થોડી બગડી ગઈ હોય અને જો બગડેલી કેરી તરત વાપરી ન નાખે તો આખું ફળ બગડી જાય। એવી રીતે દુર્ગુણો જેવા ઘૂસ્યા, આજે રોજે રોજ નવા દુર્ગુણ ઘૂસશે। સવાર સાંજ 2 સમય આત્મનિરીક્ષણ કરવાનું। દુર્ગુણ જેવા ઘૂસ્યા એને કાઢી નાખવાના। નહીં કાઢશો તો દુર્ગુણ અંદર જામી જશે, દ્રઢ થઈ જશે અને પછી જીવન નકામું થઈ જશે। માટે નિરીક્ષણ કરવું એ ખૂબ જ જરૂરી છે। હવે આત્મનિરીક્ષણ એટલે સામાન્ય ભાષામાં કહેવું હોય તો કામ કરતા પહેલા અને કામ કરતા પછી તપાસવું કે બરાબર કર્યું છે કે નહીં। વાત કરતા પહેલા અને વાત કર્યા પછી તપાસવું બરાબર કરી છે કે નહીં, શું ભૂલ થઈ। આ ઓબ્ઝર્વ કરવું, આ ધ્યાન આપવું, એને સાદી ભાષામાં આત્મનિરીક્ષણ કહેવાય। હવે આત્મનિરીક્ષણ શેમાં કરવાનું, તો એની આજે આપણે 5 વાત કરશું। ઘણી બધી બાબતમાં આત્મનિરીક્ષણ કરવાનું છે, પરંતુ સમયના અભાવને હિસાબે અમુક જ વાતો હું તમારી સામે લઈ શકું, બાકીનું તમારે આગળ જોઈ લેવાનું। પહેલી બાબત, ધન કમાવામાં આત્મનિરીક્ષણ કરવાનું। એકવાર આનંદ ઘન ઋષિ પાસે સાધકો બધા બેઠા હતા અને ચર્ચા ચાલતી હતી। ત્યારે આનંદ ઘન ઋષિ તુલસીદાસજીનો દોહો કહી રહ્યા હતા કે તુલસી હાય ગરીબ કી કબૂ ન ખાલી જાય, તુલસી હાય ગરીબ કી કબૂ ન ખાલી જાય,
मुए ढोर के चाम से लोहा भस्म हो जाए. મરેલા ઢોરના ચામડાને ગરમ કરવાથી લોઢું પણ ભસ્મ થઈ જતું હોય તો ગરીબની હાય કોઈ દિવસ ખોટી જાય નહીં. આવું તુલસીદાસજીનો દોહો આનંદ ઘન ઋષિ એમના સાધકની ચર્ચાની વચ્ચે કહી રહ્યા હતા. તો એક સાધક બોલ્યો, ના ના, આવું કઈ છે નહીં. ધર્મીના ઘેર ધાડ અને કસાઈને ઘેર લીલા લેર. એટલે જે ધર્મના માર્ગ પર ચાલતો હોય એને ધાડ પડે એટલે કે દુઃખ પડે, અને કસાઈ એટલે કે ખોટા કામ કરતો હોય એને ઘરે લીલા લેર. આજે જગતમાં આવું જોવા મળે છે. એટલે એ સાધકે એવી વાત કરી કે ના, એવું કઈ નથી કે ગરીબની હાય લાગે. તમે યાર જે વ્યક્તિ ખોટા કામ કરે છે એ જ અત્યારે જમાનામાં સારો દેખાય છે. વિદેશની સંસ્કૃતિ છે સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ. આ વચ્ચે યાદ આવ્યું, હું તમને કહું છું, બહુ સુંદર આ બધી થિયરીઓ છે. સર્વાઈવલ ઓફ ફિટેસ્ટ આ વિદેશની સંસ્કૃતિ છે. એટલે કોણ સર્વાઈવ કરશે? જે ફિટ હશે તે જ, જે સમર્થ હશે તે સર્વાઈવ કરશે. અને ભારતીય સંસ્કૃતિ છે ફિટિંગ ધ અનફિટ ટુ સર્વાઈવ. ફિટિંગ ધ અનફિટ ટુ સર્વાઈવ. આપણે જો જીવતા રહેવું હોય તો અનફિટ એટલે કે અસમર્થ કે ગરીબ છે એને સંભાળો તો આપણે પણ સર્વાઈવ થઈ શકશું. બહુ સુંદર થિયરીઓ છે. આ વચ્ચે ટોપિકની વચ્ચે આ જે ધન કમાવાની બાબત આવી છે એમાં યાદ આવી ગઈ છે. ફોરેન કન્ટ્રીઝમાં એવું હોય કે આપણે લૂંટી લો બધું. અત્યારે ચાઇના શું કરે છે? આખા જગતને લૂંટી લો, આપણે જ બધાને હેરાન કરીને આપણે ભેગું કરી લો. જ્યારે ભારતીય સંસ્કૃતિ એવી કહે છે કે ભાઈ ગરીબને દાન આપો, ગરીબની હાય નહીં લો, કોઈને એટલો બધો ચૂસી નહીં નાખો કે એને ચોરી કરવા માટે તમારા ઘરમાં આવવું પડે, કે તમારી સાથે કપટ કરવું પડે, બનાવટ કરવું પડે, ખોટું બોલવું પડે. એવું વર્તન કરો નહીં. આ ભારતીય સંસ્કૃતિ છે અને માટે જ ભારતીય સંસ્કૃતિમાં શાંતિથી લોકો જીવે છે. આનંદ ઘન ઋષિની વાત કરીએ તો એક જણે કીધું, ના, એવું કઈ નથી. બધા દુર્ગુણીઓ ખોટું કામ કરનારા લીલા લેર કરે છે. આ રાજકારણીઓ જો ખોટું જ કામ કરે ને તો એને કોઈ પકડી શકે છે? આવો કંઈક મનમાં ભાવ હશે એ સાધકના. ઋષિ કીધું, ભગવાનને ત્યાં તો પાઈનો હિસાબ છે, બદલો તો મળે જ. અવશ્યમેવ ભોક્તવ્યમ કૃતમ કર્મ શુભાશુભમ ન ભૂંક્તે ક્ષીયતે કર્મ કલ્પ કોટિર સતેરપી. બહુ સુંદર શ્લોક છે. અવશ્યમેવ ભોક્તવ્યમ, અવશ્ય ભોગવવાનું છે ને છે. શું? કૃતમ કર્મ શુભ અશુભમ. આનંદ ઘન ઋષિ સમજાવી રહ્યા છે. કૃતમ કર્મ શુભાશુભમ. કૃતમ એટલે કરેલા શુભ અને અશુભ કર્મનું ફળ ભોગવવાનું જ છે. ન ભૂંક્તે ક્ષીયતે કર્મ. ભોગવ્યા વગર કર્મ ક્ષીણ થતો નથી. કલ્પ કોટિર સતેરપી. કલ્પો સુધી, ના કલ્પો સુધી જ નહીં, કોટી એટલે કરોડ કલ્પ સુધી. હજી સંતોષ નથી થતું શાસ્ત્રકારને. સતે એટલે 100 કરોડ કલ્પો સુધી પણ તમારા કર્મનું ફળ તમારે ભોગવવાનું જ છે. એટલે તમે બીજાને જુઓ જ નહીં, તમે તમારા કર્મને જુઓ. એવું આનંદ ઘન ઋષિ કે બીજા ખોટા કર્મ કરી અને લેર કરતા દેખાતા હોય તો એ તમે જુઓ નહીં, શાસ્ત્ર પર વિશ્વાસ રાખો કે અત્યારે એના પુણ્યોદય ચાલી રહ્યા છે. એટલે અત્યારે ખોટું કામ કરે છે તો એ સજા નથી મળતી, પરંતુ આ કર્મ નોંધાઈ ગયું છે, એનું ફળ મળવાનું ને મળવાનું.
આ બધી ચર્ચા ચાલતી હતી ત્યારે આનંદગન ઋષિએ જોયું કે એક બહુ સાત્વિક સાધક હતા, ગોવિંદલાલ સજ્જન શેઠ હતા. એ નિયમિત આવતા. તો આનંદગન ઋષિએ પૂછ્યું કે ભાઈ સજ્જન ગોવિંદલાલ, તમે કેમ શાંત બેઠા છો? તો તમારો તો ધંધો વ્યાજ વટાવનો છે, તમારે તો મને કે કમને બીજાને દુખી કરવા જ પડે. વ્યાજનો ધંધો એટલે વ્યાજે પૈસા આપ્યા હોય. હવે સામે વાળો રડીને આવે, હું વ્યાજ નહીં આપી શકું, મને તકલીફ છે, પૈસા નહીં આપે, એટલે તમારે કડક થવું પડે ને દુખી થવું પડે. તો શેઠે બહુ સુંદર જવાબ આપ્યો છે કે ના, એવું નથી, મારે દુખી જ કરવા પડે એવું નથી. વર્ષોથી આપનો સત્સંગ સાંભળું છું અને જે આપે હમણાં શ્લોક કયો અવશ્યમેવ ભોક્તવ્યમ, એ મારા જીવનનો મંત્ર બની ગયો છે. અમારો બાપ દાદાનો આ વ્યાજ વટાવનો ધંધો છે. હું અને મારો ભાઈ પિતાજી પછી આ ધંધો સંભાળતા. એકવાર એક ગરીબ ઘણા વર્ષો પહેલા 5,000 રૂપિયા લઈ ગયો હતો. પૈસા ચૂકવી શકતો નહોતો, વ્યાજે ચૂકવી શકતો નહોતો અને એનું વ્યાજ 10,000 થઈ ગયું, એટલે ટોટલ 15,000 રૂપિયા આપવાના થયા. બિચારાને એક સીઝન વરસાદની સારી થઈ તો એ 8,000 રૂપિયા લેવો અને રોકકળ કરવા લાગ્યો કે મારા 5,000 હતા, મેં તમને 8,000 આપ્યા. મારો મોટો ભાઈ હિસાબમાં બાંધછોડ કરવા તૈયાર નહોતો. નહીં, વ્યાજ તો ચૂકવવું જ પડશે. ટોટલ 15,000 થાય છે, 8,000 આપ્યા, 7,000 ચૂકવવા જ પડશે. માય બાપ, હું દુખી થઈ ગયો છું, ગરીબ છું, આમ છે તેમ છે, રડવા લાગ્યો. ગોવિંદલાલ શેઠે આનંદગન ઋષિને કીધું કે મને દયા આવી ગઈ. મેં મોટા ભાઈને કીધું કે આના 7,000 રૂપિયા મારા ખાતે લખી નાખજો, આના માફ કરી દો. ભાઈ મારી સાથે ઝઘડવા લાગ્યો. એ દિવસે નક્કી કર્યું કે ભાઈ આપણે બંને હિસાબ કરી લઈએ. આ રીતે મને ધંધો ફાવતો નથી, બીજાને દુખી કરી અને ધંધો ફાવતો નથી. કારણ શું, એક બાજુ તમારો સત્સંગ સાંભળતો અને એક બાજુ ધંધામાં બીજાને દુખી કરતો, તો આ મન એક્સેપ્ટ કરતું નહોતું, ઘર્ષણ કરતું હતું. એટલે ભાઈથી અલગ થઈ ગયો અને મેં મારો ધંધો ચાલુ કર્યો. પરંતુ ધંધો મેં ચાલુ કર્યો ત્યારે નિયમ લીધો કે આ વ્યાજનો ધંધો મારા બાપ દાદાનો તો, બીજો ધંધો તો કરી શકો એમ નહોતો. આ વ્યાજનો ધંધો લોકોને મદદ કરવા માટે કરું છું, કમાણી કરવા માટે નહીં. ધંધો લૂંટની ભાવનાથી હું નહીં કરીશ. લોકોના આશીર્વાદ મને મળ્યા મહારાજ, અને આજે મારો ધંધો ખૂબ ચાલે છે. પરંતુ આજ દિવસ સુધી મેં એ નિયમ પાળ્યો છે કે હું લોકોને દુખી કરીશ નહીં. હું ધંધો કરું છું એ ધંધો નથી કરતો, હું શુભ કર્મ કરું છું. એવી ભાવનાથી હું ધંધો કરું છું. માટે હું શાંત છું, સુખી છું. બધાના આશીર્વાદથી હું આજે સુખી છું. પહેલું આત્મનિરીક્ષણ એણે કર્યું કે ગરીબની મારે હાઈ લેવી નથી, ભલે ધંધામાં કમાણી થાય કે ના થાય. આ દરેક વ્યક્તિ આત્મનિરીક્ષણ કરજો કે હું ધંધો કે નોકરી કરું છું તો કોઈને દુખી નથી કરતો ને, મારે દુખી નથી કરવું, મારે પરમાત્માને ખુશ કરવા માટે કામ ધંધો કરવો છે. આ પહેલું ધન કમાવામાં આત્મનિરીક્ષણ કરવું. બીજું, દાન દેવામાં આત્મનિરીક્ષણ. ધનની કમાણીમાં તો કદાચ આત્મનિરીક્ષણ રહે, પણ દાન આપવામાં આત્મનિરીક્ષણ રહેતું નથી. બરાબર આપજો, નહીતર જેવું કરો એવું પામો છો. વાર્તા નંબર 2. એક શેઠે ધર્મશાળા બનાવી અને લોકો વાહ વાહ કરે એટલા માટે એમાં ભોજન પણ પીરસવાનું ચાલુ કર્યું. પરંતુ સડેલા ઘઉં, સડેલા ચોખા, સસ્તી દાળ વાપરી અને બધાને ભોજન આપતા. લોકોની વચ્ચે વાહવા મેળવવાની, પૈસા ઓછા આપવાના હતા. આ વાતની એની વહુને ખબર પડી, દીકરાની વહુને ખબર પડી. તો એકવાર જમવામાં શેઠની સામે પીરસ્યું એમણે સડેલા ઘઉંની રોટલી
અને સસ્તી દાળ એમને પીરસી. શેઠે કહ્યું કે વહુ બેટા, આ શું છે? જમવામાં આજે ખરાબ કેમ પીરસ્યું છે? તો વહુએ કીધું, હું તો તમને ટેવ પાડી રહી છું. અત્યારે તમે જેવું ગરીબોને ખવડાવી રહ્યા છો, આવું જ ભવિષ્યમાં અથવા તો બીજા જન્મમાં તમારે ખાવું પડશે. માટે આગળ જતા વાંધો ન આવે, તકલીફ ન પડે, એટલા માટે અત્યારથી તમને હું આદત પાડું છું. શેઠની આંખ ખુલી ગઈ અને એણે સમજી ગયા કે દાન આપવું, ભલે ઓછું આપવું, પરંતુ વ્યવસ્થિત દાન આપવું જોઈએ. માટે દાન આપવામાં પણ તમે આત્મનિરીક્ષણ કરજો કે કેવું દાન આપો છો અને સાવધાન રહેજો. જેમ બીમાર વ્યક્તિ ડોક્ટર પાસે જાય તો ડોક્ટર દવા આપે અને સાથે પરેજી પાળવાનું કહે. નાના બાળકો બેઠા છે ને ખબર નહીં હશે પરેજી એટલે શું. તો કે પરેજી એટલે આ ખાવું અને આ ન ખાવું. એવું ડોક્ટર હંમેશા કે આ દવા લેજો અને આ નહીં ખાતા કે આ ખાજો. બસ એવી જ રીતે જીવન વિકાસમાં પણ આત્મનિરીક્ષણ સાથે સાવધાની આ બંને જરૂરી છે, દવા અને પરેજીની જેમ. સત્સંગ તો ખૂબ સાંભળીએ, પણ પોતાની જાતને કેન્દ્રમાં રાખીને સાંભળવાની અને વાતને બરાબર સમજવાની. વાર્તા નંબર 3. આપણે સત્સંગમાંથી સાંભળીને પછી આમ કરીએ, તારા માટે છે, પરંતુ આ 3 આંગળી પોતાના તરફ છે, એ તરફ ધ્યાન રાખજો. પોતાને કેન્દ્રમાં રાખીને વાર્તા સાંભળવાની છે કે સત્સંગ સાંભળવાનો છે. ત્રીજી સાવધાની, પરિવારમાં સાવધાની, પરિવારમાં આત્મનિરીક્ષણ. 4 આશ્રમ ભગવાને અને શાસ્ત્રએ કહેલા છે. એ 4 આશ્રમમાં આત્મનિરીક્ષણ થવું જોઈએ. જીવનના 4 તબક્કા છે, એ 4 આશ્રમ છે. બ્રહ્મચર્ય આશ્રમ, ગ્રહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. બ્રહ્મચર્યમાં શું કર્તવ્ય છે એ જાણી લેવાનું અને એ પ્રમાણે થાય છે કે નહીં એનું આત્મનિરીક્ષણ કરવાનું. ગ્રહસ્થ આશ્રમનું શું કર્તવ્ય છે એ જાણી લેવાનું અને એ પ્રમાણે આત્મનિરીક્ષણ કરવાનું કે એ પ્રમાણે થાય છે કે નહીં. એક વાત, રામસુખદાસજી મહાન સંત થઈ ગયા. એમની પાસે પતિ પત્ની આવે છે અને કહે છે કે અમારે પ્રશ્નો છે, અમને બહુ ચિંતા છે, એટલે અમે તમારી પાસે આવ્યા છે. રામસુખદાસજી કહે કોઈ વાંધો નહીં, બોલો બોલો, શું છે પ્રશ્ન તમારો? તો પત્ની પહેલા બોલે છે કે હે મહાત્મા, હે મહારાજ, મારી દીકરી મોટી થઈ ગઈ છે અને ઘોર કળયુગ ચાલી રહ્યો છે. છોકરા છોકરીનું વર્તન જોઈ અને મને ગભરાટ લાગી ગયો છે. મારી ચિંતા વધી ગઈ છે કે આ દીકરીનું લગ્ન થશે કેવી રીતે. રામસુખદાસજી જવાબ આપે છે કે સારો છોકરો શોધવાનો પ્રયત્ન જરૂર કરો, પણ ચિંતા ન કરો. હોય સોઈ જો રામ રચી રાખા. રામચરિત માનસનો દોહો કહે છે રામસુખદાસજી, હોય સોઈ જો રામ રચી રાખા. રામે રચીને રાખેલું છે એ જ થવાનું છે. છોકરીઓ કેવળ તમારા પ્રારબ્ધ પર નિર્ભર નથી, એવું રામસુખદાસજી ઓલા બહેનને કહે છે. તેનું પોતાનું પણ પ્રારબ્ધ છે. માટે પ્રારબ્ધ અનુસાર સમય પર જે સાથી મળવાનો છે તે તેને અવશ્ય જ મળશે અને તેના લગ્ન પણ થઈ જશે. આપ તો તેને સારા સંસ્કાર આપી શકો છો અને કર્તવ્યનું જ્ઞાન આપી શકો છો. સંસ્કાર લેવા કે કર્તવ્ય પ્રમાણે કરવું કે ન કરવું એના પર છે. બેનને સાંત્વના થઈ ગઈ કે ભાઈ છોકરીનું પ્રારબ્ધ છે, મારું કર્તવ્ય ચિંતા કરવાનું નથી, એને સંસ્કાર આપવાનું છે અને કર્તવ્યનું જ્ઞાન આપવાનું છે. હવે પતિનો વારો.
નમસ્કાર કર્યા. મહારાજ, મારે પણ એક પ્રશ્ન છે. પુત્ર મારી વિરુદ્ધ ચાલે છે, મારી વાત નથી માનતો. રામસુખદાસજી જવાબ આપે છે કે એવું સમજો કે આ પુત્ર પૂર્વ જન્મનો તમારો બાપ છે. એની વાત અનુચિત ન હોય તો માની લો, અને તમને જે વાત કહેવા જેવી લાગે તે તેને કહી દો, પરંતુ આગ્રહ ન રાખો કે તે માનવી જ જોઈએ. એક દોહો કે છે રામસુખદાસજી, જો પઈ મૂઢ ઉપદેશ કે હોતે જોગ જહાન, જો પઈ મૂઢ ઉપદેશ કે હોતે જોગ જહાન, क्यों न दुर्योधन बोध के आए श्याम सुजान. दोहा में समझाયું છે કે यदि संसार में मूर्ख उपदेश के योग्य होते तो परम चतुर श्री कृष्ण परमात्मा दुर्योधन ने केम समझावी सक्या न होत. मूर्ख ઉપદેશને લાયક નથી હોતો, અને લાયક હોત તો ભગવાને દુર્યોધનને સમજાવી દીધો, પરંતુ સમજે એમ નથી. બ્રહ્મા સમાન જ્ઞાની ગુરુ પણ મળી જાય તો પણ મૂર્ખના હૃદયમાં જ્ઞાન થતું નથી. એને તમે તમારો નહીં. હવે છેલ્લે કે છે રામસુખદાસજી કે એ પુત્રને તમારો પુત્ર છે એવું ન સમજો, ભગવાનનો પુત્ર છે, અને એમ કરીને ભગવાન પર છોડી દો. પિતાને પણ શાંતિ થઈ ગઈ કે આજથી પુત્રની ચિંતા છોડી દેવાની છે, આગ્રહ કરવાનો નથી, મારે જે કહેવાનું છે કહી દેવાનું છે, માને કે ન માને છોડી દેવાનું છે. આ અનુભવ અનાયાસ અમથો થયો, આ અનુભવ અનાયાસ અમસ્તો થયો, ભીત તૂટી પડી ત્યારે રસ્તો થયો, ભીત તૂટી પડી ત્યારે રસ્તો થયો. જો ફગાવી દીધું આશાનું છાપરું, જો ફગાવી દીધું આશાનું છાપરું, તો સુખનો વરસાદ ઘરમાં વરસતો થયો. આપણને આશા અને અપેક્ષા હોય છે એટલે જ દુઃખ છે. આશાનું છાપરું ફગાવી દો તો સુખનો વરસાદ ઘરમાં વરસતો થઈ જશે. મધમાખી અને માખી બે હોય છે. બેમાં શું ફરક છે? તો કે મધમાખી એ ફૂલોમાંથી રસ લઈ પોતાની પાસે રાખે અને પછી બીજાને આપી દે. ધાર્મિક વ્યક્તિ મધમાખી જેવો છે. સારું સારું સાંભળે, બધેથી સાંભળે, પોતાના જીવનમાં ઉતારે અને બીજાને કહે. અને માખી એ સ્વાર્થી મનુષ્ય જેમ હોય છે. તો કે મીઠાઈ પર પણ બેસશે અને ગંદકી પર પણ બેસશે. સ્વાર્થી મનુષ્ય કે જેની પાસેથી સ્વાર્થ હોય એને એની પાસે જવાનું, પછી ખરાબ હોય તોય વાંધો નહીં ને સારો હોય તોય વાંધો નહીં. ચોથી વાર્તા અને ચોથો વિષય છે સ્થાનનું આત્મનિરીક્ષણ. પહેલી વાત કરી ધન કમાવામાં આત્મનિરીક્ષણ, બીજી દાન દેવામાં આત્મનિરીક્ષણ, ત્રીજી પરિવારમાં આત્મનિરીક્ષણ. કર્તવ્ય સમજી લેજો અને અલિપ્ત રહેજો. ચોથું સ્થાનનું આત્મનિરીક્ષણ. એક વખત રામ અને લક્ષ્મણ વનમાં જતા હતા. સીતાને શોધ ચાલી રહી હતી ત્યારે જંગલમાંથી જઈ રહ્યા હતા. એક જગ્યાએ લક્ષ્મણને વિચાર આવ્યો કે યાર હું તો ખોટો ફસાઈ ગયો. વરદાનમાં તો રામ ભગવાને વનવાસ જવાનો હતો અને હું ખાલી પેલી આ ભગવાન રામની સાથે જોડાઈ ગયો. અને પાછું રામ તો પોતાની પત્ની સાથે છે વનમાં, હું પત્ની વગર એકલો અને આખી રાત જાગવાનું, હું એક દિવસ સૂતો નથી. આ ખોટું થઈ ગયું, મારાથી ભૂલ થઈ ગઈ જીવનમાં. આવો વિચાર ચાલતો હતો ને થોડી આગળ ગયા અને વિચાર બંધ થઈ ગયો. પણ લક્ષ્મણને થયું કે ભગવાન રામ માટે આવો વિચાર કોઈ દિવસ આવે નહીં, અને મને આજે આવો વિચાર આવ્યો કે હું ભગવાનને જ પ્રશ્ન પૂછું. ભગવાનને પ્રશ્ન પૂછ્યો, પરંતુ
જ્યારે એનો વિચાર ચાલતો હતો ને ત્યારે ભગવાન રામે એની સામે આત્મનિરીક્ષણ કર્યું હતું, એની સામે જોયું હતું અને એ જગ્યાની થોડી માટી એક પોટલીમાં બાંધીને લઈ લીધી હતી. હવે આગળ ગયા તો લક્ષ્મણે પ્રશ્ન પૂછ્યો કે ભગવાન, મને આપના વિશે કુવિચાર આવ્યો, પરંતુ હવે મને કુવિચાર આવતો નથી. તો રામે કીધું, આ પોટલી પકડ. પાછી પોટલી પકડી, પાછો કુવિચાર ચાલુ થઈ ગયો. લક્ષ્મણ ગભરાઈ ગયો, પોટલી ફેંકી દીધી. રામ ભગવાને પૂછ્યું, ભગવાન રહસ્ય શું છે? રામે કીધું, આ સ્થાનનું રહસ્ય છે. તું જે સ્થાનમાંથી પસાર થયો એ સ્થાન અપવિત્ર, પાપીઓનું સ્થાન હતું, દુષ્ટોનું સ્થાન હતું. ભગવાન મને વિસ્તારથી કહો. એ સ્થાન પર શુદ્ધ અને ઉપશુદ્ધ કરીને બે ભાઈઓ રહેતા હતા. ખૂબ તપશ્ચર્યા કરી, પરંતુ તપશ્ચર્યા કરી એની પાછળનો ધ્યેય લોકોમાં રાજ કરવાનો હતો, અમર થઈ અને લોકોની ઉપર રાજ કરવાનો. તપશ્ચર્યા કરી, બ્રહ્માજી પ્રસન્ન થયા, એને અમરતાનું વરદાન આપ્યું, પરંતુ અમરતાનું વરદાનમાં કંઈક ને કંઈક તો કન્ડિશન મૂકવી જ પડે. અને બ્રહ્માજી કીધું કે તમે બે ભાઈઓ લડશો, એ દિવસે તમારું મૃત્યુ થશે. શુદ્ધ અને ઉપશુદ્ધ કે આપણે બંનેને તો એટલો બધો સંભ છે કે આપણે કોઈ દિવસ લડવાના જ નહીં. બસ અમરતાનું વરદાન મળી જવાથી એ આખા જગતમાં બધાને રંજાડવા લાગ્યા. રાક્ષસ વૃત્તિ ના હોય એટલે બીજાને રંજાડે છે, બીજાને દુઃખ કેમ પડે એ જ જુએ, એ રાક્ષસ વૃત્તિ છે. દેવો દુઃખી થઈ ગયા. એમણે સ્વર્ગમાંથી અપ્સરા તિલોત્તમાને મોકલી અને એણે આ બંને ભાઈઓ સાથે કામ ક્રીડાઓ, લીલાઓ કરવા લાગી, બંનેને આકર્ષિત કરવા લાગી. પરંતુ તિલોત્તમાએ કીધું, હું તો એકની સાથે જ પરણું, અને બંનેના વખાણ કરે. એટલે બંને ભાઈઓ વચ્ચે ઝઘડો થયો કે મેં પહેલા જોઈ હતી, મને વધારે પ્રેમ કરે છે, એમ કરીને બંને ભાઈઓને લડાવી નાખ્યા અને જેવા લડ્યા એવા ત્યાં ને ત્યાં મરી ગયા. આ સ્થાનમાં આ શુદ્ધ અને ઉપશુદ્ધે પાપ કર્મ કર્યા અને ભાઈ ભાઈ વચ્ચે વેર નિર્માણ થયું. આ સ્થાનને અંદર તું ગયો, ત્યાંથી પસાર થયો એટલે તને પણ મારા પ્રત્યે, ભાઈ પ્રત્યે કુભાવ થયો. બરાબર ધ્યાન રાખજો કે ક્યાં તમે રહો છો, કોની વચ્ચે રહો છો, તે પ્રમાણે તમારા વિચાર થાય છે. માટે જો તમને ખરાબ વિચાર આવે તો સમજજો કે કોઈ ખરાબ સ્થાનમાંથી જઈને આવ્યા છો, અથવા તો ખોટી વ્યક્તિને મળીને અથવા આવ્યા છો. અત્યારે જો સમાજમાં અમુક લોકો ધર્મના વિરોધી થઈ ગયા છે, દેશના વિરોધી થઈ ગયા, એનું કારણ છે સ્થાનની અપવિત્રતા, ધર્મજનોની અપવિત્રતા. તમે જો મુસલમાનો એકબીજાની સાથે રહી અને એકબીજા આ હિન્દુ સંસ્કૃતિનો દ્વેષ કરે છે, એ સંગાતને લીધે, સ્થાનને લીધે એની અંદર દેશ પ્રત્યેનો દ્વેષ નિર્માણ થઈ ગયો છે. આ સ્થાન, આ વ્યક્તિઓના સંગાતને લીધે ધર્મથી પણ વિરુદ્ધ થઈ ગયા છે, બીજાના ધર્મથી વિરુદ્ધ થઈ ગયા, અને આ જે દેશમાં રહે છે એ દેશના પણ વિરોધી થઈ ગયા છે. આ સ્થાન અને સંઘનો પ્રતાપ આવો થાય છે. જે સ્થાનમાં રહી રહ્યા છે એ સ્થાનમાં હિંસા, નોનવેજ, પાપ કર્મ થઈ રહ્યા છે. તમે બધા જાણો છો કે આ મુસ્લિમો નોનવેજ ખૂબ ખાતા હોય છે, હિંસા ખૂબ થતી હોય છે. જે રીતે શુદ્ધ અને ઉપશુદ્ધની વાત આપણે સાંભળી કે એમણે એ સ્થાનમાં પાપ કર્મ ખૂબ કર્યા. હવે એ સ્થાન અપવિત્ર થઈ ગયું એટલે અપવિત્ર સ્થાનમાં જેટલા પણ લોકો રહે એ બધાને એનો ચેપ લાગે. એટલે બધા જ આ કોમ્યુનિટીના બધા જ લોકો દેશના વિરોધી થઈ ગયા છે, ધર્મના વિરોધી થઈ ગયા છે. માટે ખાસ ધ્યાન રાખજો કે કયા સ્થાનમાં તમે રહો છો. તમે જો ઝૂંપડપટ્ટીમાં પણ બધા અધર્મનું આચરણ, ઝઘડાઓ કેમ કરે છે? એ સ્થાન અપવિત્ર થઈ ગયું છે.
આપણે જ્યાં રહીએ છીએ એ સ્થાનને અપવિત્ર કરતા નહીં. ધર્મનું અનુષ્ઠાન ખૂબ કરજો. સ્થાન પવિત્ર રહેશે તો તમારા વિચારો પવિત્ર રહેશે, ઘરના બધાના વિચારો પવિત્ર રહેશે. પાંચમું આત્મનિરીક્ષણ છે એ છે શરીર, ઇન્દ્રિય, મન અને બુદ્ધિનું આત્મનિરીક્ષણ. 5 ઇન્દ્રિયોને, એમાં મુખ્ય 5 ઇન્દ્રિયો પર આત્મનિરીક્ષણ કરજો. 5 ઇન્દ્રિયોના 5 વિષયો છે. એ 5 વિષયો આપણને પતનમાં લઈ જાય છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. શબ્દ છે કાનનો વિષય, સ્પર્શ છે ચામડીનો વિષય, સ્પર્શેન્દ્રિયનો વિષય, રૂપ છે આંખનો વિષય, રસ છે જીભનો વિષય, અને શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ છે નાકનો વિષય. આ 5 વિષયો 5 ઇન્દ્રિયોને ખેંચી રહી છે અને આપણને પતન તરફ લઈ જાય છે. આત્મનિરીક્ષણ કરજો કે આ 5 ઇન્દ્રિયોનો હું ગુલામ તો નથી. વાર્તા નંબર 5. પહેલું શ્રવણેન્દ્રિય. શબ્દ. એક વખત એક સાસુ બજારમાં જતા હતા, વહુને કીધું કે ભાઈ ઘરમાં અંધારું રહેવા દેતી નહીં. ઘણાના ઘરોમાં આવા નિયમ હોય ને કે સાંજના સમયે અંધારું નહીં થવા દેવાનું, દીવાબત્તી કરી લેવાની. તો એવી રીતે સાસુ કીધું કે ઘરમાં અંધારું રહેવા દેતી નહીં. એટલે વહુએ સાંભળ્યું. સાંજ પડી એટલે ઘરમાં અંધારું આવવા લાગ્યું. એટલે દંડાથી મારીને અંધારું કાઢવા લાગ્યું. થાકી ગઈ 1 કલાકમાં. સાસુ ઘરમાં આવે, અરે બહુ અંધારું કેમ છે? અરે શું કહું, 1 કલાકથી કોશિશ કરું છું પરંતુ અંધારું જતું નથી ઘરમાંથી બહાર. અરે મૂર્ખ, અંધારું દંડાથી ન જાય, આ દીવો કરવો પડે. જો દીવો કર્યો અને પ્રકાશ થઈ ગયો ઘરની અંદર. સાંભળો, કહ્યું કશું, કર્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. અત્યારે હું તમારી સામે નથી, મને તમારો આઈ કોન્ટેક્ટ નથી. આઈ ટુ આઈ કોન્ટેક્ટ હોય તો મને ખબર પડે કે તમને આ વાત સીધી ઉતરી છે કે ઉલટી ઉતરી છે. માટે ભગવાન પર છોડી દીધું છે કે હું જે વાર્તા કહું છું કે જે વિષય સમજાવું છું એને બરાબર તમે સમજતા હશો. આ વહુની જેમ પોતાની બુદ્ધિમાં જે રીતે ઉતરે એવી રીતે નહીં સમજતા હશો. બરાબર વિચાર કરજો અને પ્રશ્નો થાય તો ચોક્કસ પૂછજો, નહીતર ગેરમાર્ગે દોરાઈ જશો. કહ્યું કશું, કર્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. એટલે એવું ન થાય. આ શબ્દ સમજો, એની પાછળ બુદ્ધિને રાખજો. જે સાંભળો એની પાછળ. ઘણીવાર આવું થતું હોય, સત્સંગમાં સાંભળે, મેં તો આવું સાંભળ્યું છે, હું તો આવું જ કરવાની કે આવું જ કરવાના. આવું ન થવું જોઈએ, બરાબર સમજવાનું છે. બીજું, રૂપમાં સાવધાની, એટલે કે આત્મનિરીક્ષણ કરજો. વાર્તા નંબર 6. ભિક્ષુ ઉપગુપ્ત. બહુ સુંદર વાર્તા છે. બૌદ્ધ ભિક્ષુ હતા ઉપગુપ્ત કરીને, મૌન રહી અને રાજમાર્ગ પર જઈ રહ્યા હતા. રાજમાર્ગ પર નૃત્યાંગનાઓ રહેતી હતી, ડાન્સ કરનારી નર્તકીઓ. એમનું સાત્વિક સૌંદર્ય જોઈ અને એક નૃત્યાંગના વાસવદત્તા નામ ઓકળ છે, વાસવદત્તા નામ છે એમનું. એ નૃત્યાંગના મોહિત થઈ ગઈ અને એનું મન હારી ચૂકી. એણે આ નૃત્યાંગનાએ આ સાધુને ઘરમાં આમંત્રિત કર્યો, ભિક્ષા આપી, એની સામે ધન વૈભવ રાખી દીધો અને કીધું કે આ ધન વૈભવ, ઘર અને હું ખુદ તમારા શરણે છું અને તમારા માટે હું હાજર છું. મારી જાતને તમને સોંપું છું, તમે એનો સ્વીકાર કરો. ખૂબ રૂપનો અંગાર. નૃત્યાંગનાઓ રાજાઓ એમને ન રાખે, ખૂબ રૂપવાન હોય. ઓલો ભિક્ષુ હતું, એની સામે ધન, દોલત, ઘર અને રૂપ બધું પડ્યું એની સામે. ભિક્ષુએ કીધું, હું તારી પાસે આવીશ, સમય આવશે ત્યારે આવીશ.
નૃત્યાંગનાને આનંદ થયો કે ભિક્ષુ ઉપગુપ્ત થોડાક સમયમાં આવશે મારી પાસે. હવે ભિક્ષુ આવવાના હોય એટલે આ ધંધો કરાય નહીં, નૃત્યાંગનાનો ધંધો કરાય નહીં. એણે ધંધો બંધ કરી દીધો કે નહીં, મારે સારા બની જવું જોઈએ, સારા માણસનો સંગ મને મળવાનો છે તો સારા બની જવું જોઈએ. એણે ધંધો બંધ કરી દીધો. ધંધો બંધ કરીને રાહ જોવા લાગી. સમય વીતતો ગયો, ભિક્ષુ આવ્યા નહીં. નૃત્યાંગના ને પૈસા ન હોય, ખાવાના ફાફા થવા પડ્યા, બીમારી આવી ગઈ, ઘર ધન દોલત બધું વેચી નાખવું પડ્યું અને એક નદી કિનારે નિસહાય હાલતમાં પીડાગ્રસ્ત પડી હતી. પરંતુ એને એક જ આશા હતી કે ઓલા ભિક્ષુ મારી પાસે આવશે. અને ભિક્ષુ એની પાસે આવે છે, એની પીડા દૂર કરે છે, એની સારવાર કરે છે અને નૃત્યાંગનાને કહે છે કે મેં વચન આપેલું કે હું તારી પાસે આવીશ, પણ સમય પર આવીશ. હું તારા રૂપ માટે આવવા માંગતો નહોતો, તારી ભલાઈ કરવા માટે આવતો. રૂપમાં આત્મનિરીક્ષણ એને કહ્યું કે મારે રૂપમાં ફસાવાનું નથી. આ આત્મનિરીક્ષણ, આ બે ઇન્દ્રિયોના વિષયો મેં તમને કહ્યા. આમ પાંચે પાંચ ઇન્દ્રિય અને મનના પણ વિષયો હોય છે. એમાં આપણે બધાએ આત્મનિરીક્ષણ કરવાનું છે કે હું ફસાયેલો તો નથી ને, આંખના કોઈ વિષયમાં ફસાયો નથી ને, કાનથી કોઈ ભલતું જ સાંભળવાની મને આદત પડી નથી ને, કે મનથી હું ભલતું જ સ્વીકારતો નથી ને. આજે 5 વાત કીધી છે. ધન કમાવામાં આત્મનિરીક્ષણ રાખજો, દાન કરવામાં જેવું આપશો તેવું પામશો, પરિવારમાં આત્મનિરીક્ષણ અપેક્ષા રાખજો નહીં, ભગવાનના પુત્ર અને પુત્રી છે સમજી અને પોતે ભગવાન તરફ ચાલજો. સ્થાનનું આત્મનિરીક્ષણ કરવા માટે થઈને ખરાબ વિચાર જે દિવસે આવ્યો સમજી લેવાનું, કોઈકના સંગમાં હું આવ્યો છું જે ખરાબ વિચારવાળો હશે, અથવા કોઈક એવા સ્થાનમાં ગયો છું કે ગઈ છું કે જાતને લીધે આજે મને ખરાબ વિચાર આવ્યો. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિનું આત્મનિરીક્ષણ કરજો. આમ આખો દિવસ પસાર કરવા માટે 2 વાર આત્મનિરીક્ષણ, દવાઈ લેવાની ને પરેજીએ પાળવાની. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.